Hello and welcome to DM But Group Tuition, a place for all the rankers. આજના વિડીયોમાં ગાલા 2023નું ઇંગ્લિશનું પેપર નંબર 1 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચલો શરૂઆત કરીએ છે એબ્સોલ્યુટલી તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ્સથી. અને જો ઓબ્જેક્ટિવની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો આવશે ભાઈ ટ્રુ ફોલ્સ. ચલો ધ્યાન આપી દો સૌથી પહેલાં તમામ ટ્રુ ફોલ્સ પર. સૌથી પહેલાં ધ મુમેન્ટ man wants to become somebody, he is not free. बिल्कुल ट्रू है. इंटेलिजेंस ऑफ एंड्स is very close to that of human beings. बिल्कुल ट्रू है. Writing a few lines with other hand interrupts rebalancing the two hemisphere of the brain. Interrupt શબ્દને કારણે આપણ છે false. વોલ્ટ એડ પ્રેક્ટિકલ ડ્રીમ્સ, બિલકુલ ખોટી વાત. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા એમના, તો જવાબ આવશે ભાઈ ફોલ્સ. તો અહીંયા આપણા જવાબ બને છે ટ્રુ ફોલ્સ ફોલ્સ. ચાલો થોડા ઓર આગળ વધીએ નિયરેસ્ટ મિનિંગથી. ઘણી બધી વખત બાળકોને નિયરેસ્ટ મિનિંગમાં તકલીફ થાય છે, પણ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા વધુ આવડશે. સૌથી પહેલાં 5 નંબરમાં છે અનકોન્શિયસ. અનકોન્શિયસ એટલે બેભાન બનવું, સેન્સલેસ. નંબર 6 પર છે ભાઈ તમારું ઇન્ટેન્સ. ઇન્ટેન્સ ઇઝ ઇક્વલ ટુ બને છે સ્ટ્રોંગ, મજબૂત. ઓકે, અને એ જ પ્રકારે છે પાઉન્ડ. પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ બને છે સ્ટ્રાઇક. ઓકે, તો બરાબર યાદ રાખજો. અનકોન્શિયસ ઇઝ ઇક્વલ ટુ સેન્સલેસ, ઇન્ટેન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ, અને પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ શું બની જાય છે ભાઈ? એબ્સોલ્યુટલી સ્ટ્રાઇક. ચલો હવે જઈએ છે લેંગ્વેજ ફંક્શન ઉપર. ઓકે, અહીંયા સૌથી પહેલાં તો ઓપ્શન ચેક કરો. એક્સપ્રેસિંગ રીઝન છે, ગિવિંગ એડવાઇસ છે, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન છે, અને એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન છે. એટલે અહીંયા એડવાઇસ અને કમ્પલ્ઝન બંને એક સાથે છે, તો થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર આપણે બધાને આમાં પડવાની છે. દેટ યુ શુડ નેવર ફોરગેટ. ચલો શરૂઆત કરીએ છીએ પહેલી જ વાક્યથી. As I am indisposed, I want to be let off. તો આનો ભાઈ જવાબ આવશે એક્સપ્રેસિંગ રીઝન. વાય? કારણ કે એબ્સોલ્યુટલી આમાં એઝ આપેલું છે એટલા માટે. અને એ જ પ્રકારે જોવા જઈએ નંબર 9 પર. They ought to be here at this particular hour. હવે જુઓ, ought to is equal to advice થઈ શકે છે, હું ના નથી પાડતો, પણ અહીંયા તમે ધ્યાનથી સેન્ટેન્સ જુઓ. They ought to be here at this particular hour. એટલે આ ચોક્કસ કલાકો દરમિયાન કે આ ચોક્કસ સમયે આ વ્યક્તિઓ મારે અહીંયા જોઈએ, આ વસ્તુ બતાવે છે કમ્પલ્ઝન. એટલે અહીંયા જવાબ આવશે એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન. જ્યારે 10 નંબરમાં તમે ચેક કરશો તો યુ શુડ સીક રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. હવે યુ શુડ સીક રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન, આમાં કોઈ કમ્પલ્ઝનની વાત નથી, પણ તમારું જે એજ્યુકેશન છે એ બહુ જ સત્ય પ્રકારનું કે સાચા પ્રકારનું હોવું જોઈએ. તો ઓબ્વિયસલી અહીંયા માત્ર ને માત્ર શું થઈ રહી છે? એડવાઇસ થઈ રહી છે. તો પહેલામાં આવશે એક્સપ્રેસિંગ રીઝન, બીજામાં આવશે એક્સપ્રેસિંગ કમ્પલ્ઝન, જ્યારે ત્રીજામાં આવશે ગિવિંગ એડવાઇસ. ચલીએ હવે રિસ્પોન્સીસ પર થોડાક આગળ વધીએ છીએ. ઓકે, રિસ્પોન્સીસ આપણને શું કહેવા માંગે છે? 1 by 1 વી આર ગોના ટેક. સૌથી પહેલાં 11 નંબરમાં ધ્યાનથી જરા ચેક કરી લઈએ છીએ. મોનિટર, why isn't the waste paper basket emptied? Harry, expressing accusation. Accusation means તમે કોઈના પર આરોપ મૂકી રહ્યા છો, એ પ્રકારનું વાક્ય સિલેક્ટ કરવું પડશે. ઓકે, તો એબ્સોલ્યુટલી જવાબ બનશે નંબર ડી. ઇટ્સ રોય's turn today, he never does his duty. તો અહીંયા હેરી એ માત્ર ને માત્ર રોયને અક્યુઝ કરે છે, મીન્સ આરોપ મૂકે છે કે એ પોતાનું કામ કરતો નથી. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ગાલાએ બહુ જ અલગ પ્રકારની વસ્તુઓ પૂછી છે, ક્યાંક ને ક્યાંક એમાં તકલીફ તમને પડી શકે, સો બી કેરફુલ અબાઉટ દેટ. નંબર 12, રોઝમેરી, આઈ એમ સોરી, આઈ એમ લેટ ફોર ધ મીટિંગ. શોઈંગ ફર્ગ્યુનેસ. અહીંયા તમે કોઈને માફ કરો છો, તો ઓબ્વિયસલી ઓપ્શન સી, ઇટ્સ ઓલ રાઇટ. ઇટ્સ ઓલ રાઇટ શબ્દ જેવો છે જેનાથી તમે માત્ર કોઈને ને કોઈને માફી આપી શકો. નંબર 13, પીટર, આઈ એમ અફ્રેડ આઈ હેવ ફેલ્ડ માય ડ્રાઇવિંગ ટેસ્ટ. જેન શું કહે છે એને? એક્સપ્રેસિંગ કોન્સોલેશન, મીન્સ આશ્વાસન આપી રહી છે. તો ઓબ્વિયસલી આવશે ઓપ્શન બી, ડોન્ટ વરી, યુ કેન ટ્રાય અગેન. તો ઓબ્વિયસલી અહીંયા કંઈક નવા પ્રકારના રિસ્પોન્ડિંગ ટ્રાય કર્યા છે. રિસ્પોન્ડિંગ ઇઝી વસ્તુ છે, પણ મારું એવું માનવું છે કે તમારે પણ આવા અલગ પ્રકારના રિસ્પોન્ડિંગ ટ્રાય કરવા જોઈએ જેવા ગાલામાં આપ્યા છે. ફાધર, આઈ એમ ગિવિંગ યુ 50 રૂપીઝ ફોર ધ વીક. અશોક, પ્રોડ્યુસિંગ રીઝન. હવે અહીંયા ફાધર એવું કહે છે ભાઈ હું અઠવાડિયાના તને એબ્સોલ્યુટલી 50 રૂપિયા આપીશ. તો અશોક અહીંયા વધુ પૈસા માંગવા માટે કોઈક ને કોઈક કારણ રજૂ કરે છે, અને કારણ તમે ધ્યાનથી જોશો તો ઓપ્શન એમાં તમને મળશે આઈ નીડ મોર ટુ બાય અ જનરલ. એને જનરલ લેવી છે એટલા માટે, એને વધારે પૈસાની જરૂર છે, એનાથી વધુ સારું કારણ હોઈ જ ના શકે. ચાલો હવે શરૂઆત એનાથી કરીશું ભાઈ. તો હવે આપણે જઈશું ભાઈ અંડરલાઇન વર્ડ એટલે WHOHWથી. સૌથી પહેલાં નંબર 15માં જુઓ, હેડેક.
હેડેકની નીચે આપી છે અંડરલાઇન ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બ્લેસિંગ અમોંગ ઓલ. હવે જ્યારે પણ વાક્યની શરૂઆતમાં કોઈ નિર્જીવ કરતા હોય અને નિર્જીવ કરતાની નીચે અંડરલાઇન હોય, વોટથી બેટર કંજક્શન યુઝ જ ના કરી શકાય. ઓપ્શન ડી ઇઝ ધી આન્સર. વોટ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બ્લેસિંગ અમોંગ ઓલ. ચાલો આગળ જરા જઈએ છે નંબર 16 પર. વી ઓલ વોન્ટ ટુ બીકમ ફેમસ પીપલ. અંડરલાઇન શેની નીચે છે ભાઈ? ફેમસ પીપલની નીચે છે. તો અહીંયા તમારો જવાબ બનશે ઓપ્શન સી. વોટ ડુ વી ઓલ વોન્ટ ટુ બીકમ. સમજો વોન્ટ શબ્દ આપ્યો છે WANT. WANT વોન્ટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે સાદો વર્તમાન તો ડુ કે ડસ પ્રયોગમાં લેવું પડશે, અને વી નામનો કરતા છે, બહુવચનનો કરતા છે, એટલે ડુ થી બેટર ઓપ્શન કોઈ હોઈ જ ના શકે. અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન સી. વોટ ડુ વી ઓલ વોન્ટ ટુ બીકમ. ચલો નંબર 17 પર જઈએ છે. નાનાસ entire constitution had began to morph. અંડરલાઇન શેની નીચે છે? began to morph ની નીચે છે. બહુ જ મસ્ત છે, ધ્યાનથી જરા જોજો. આનો જવાબ બને છે ઓપ્શન ડી. વોટ હેડ હેપન ટુ નાનાઝ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન. અને ઓબ્વિયસલી તમે જ્યારે આવો સવાલ પૂછો કે વોટ હેડ હેપન ટુ નાનાઝ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન, તો એનો જવાબ આવશે બિગેન ટુ મોર્ફ. એટલે બરાબર ધ્યાન આપજો. અહીંયા WHKSW પણ એક બે ટ્રિકી હતા, એમાં કોઈ કરતા કોઈ બેમાં તો છે જ નહીં. રિસ્પોન્ડિંગ અને WHKSW બંને થોડા ટ્રિકી રહ્યા છે, તો બી કેરફુલ. ચલો હવે શરૂઆત શેનાથી કરીએ છીએ ભાઈ? વોકેબથી કરીએ છીએ. વોકેબ આમ જોવા જઈએ તો ગ્રીન ચાર્ટ રજિસ્ટર તમારો સૌથી છેલ્લો લેસન છે એમાંથી છે, એટલે કદાચ જો તમે પ્રથમ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોવ તો આ વોકેબ તમને થોડું ઓછું કામ લાગે એવું બને. ચાલો સૌથી પહેલા શરૂઆત કરી દઈએ છીએ આન્સર નંબર 1 થી. એઝ વન બિગિન ધીસ પ્રોસેસ, it soon becomes evident that there is no way we can currently reduce our emission of greenhouse gases to zero. Every single aspect of our transportation, from manufacturing to transportation and agriculture to healthcare to depend on fossil fuel. જવાબ છે પ્રોસેસ, એસ્પેક્ટ અને ટ્રાન્સપોર્ટેશન. ઓકે, યાદ રાખજો વોકેબ ગ્રીન ચાર્ટર લેસનમાંથી આવી શકે છે. 100% સારામાં સારો લેસન કહી શકાય. ચાલો ભાઈ હવે શરૂઆત શેનાથી કરી છે? ડુ એઝ ડિરેક્ટેડથી કરીએ છીએ શરૂઆત. તો જસ અવલું સૌથી પહેલાં તો ઉપર આપ્યું છે આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ, અને નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું છે? આઈ હેવ નોટ આસ્કડ ફોર. એના પરથી જ તમને અંદાજો આવશે કે ઉપરનો પેરેગ્રાફ લગભગ સાદો વર્તમાન કાં તો સાદો ભવિષ્યકાળ એ બધામાં આપેલો છે તમને. અને અહીંયા જોવા જેવી વસ્તુ શું છે મારા ભાઈઓ? તો અહીંયા જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે એ પેરેગ્રાફને તમને પૂર્ણ વર્તમાન કાળ અર્થાત હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવાનો કીધો છે. બી કેરફુલ. એટલે જ્યાં જ્યાં ક્રિયાપદનું મૂળરૂપ હશે ત્યાં આપણે હેવ હેઝ પ્લસ કરતા પ્રમાણે હેવ હેઝ લઈશું, હેવ હેઝ પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ લઈશું. અચ્છા, જે જગ્યાએ આપણને વિલ આપેલું છે, કારણ કે બીજું વાક્ય વાંચો આઈ વિલ મેનેજ એવરીથિંગ માય સેલ્ફ, તો જે જગ્યાએ આપણને વિલ આપેલું છે ભાઈઓ ત્યાં વિલ નીકળી જશે. વિલની જગ્યાએ હેવ અથવા હેઝ, અને જે મેનેજ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ લેવું પડશે. એના પછીનું ત્રીજું વાક્ય જરા જુઓ, યુ ડુ નોટ હેલ્પ મી. તો અહીંયા ઓબ્વિયસલી ડુ નોટ નકાર છે, એટલે હેવ હેઝ એ નકાર બનાવવો તો હેવ હેઝ પ્લસ નોટ, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ વિલ બી ધેર. મજાની વાત અહીંયા શું છે કે અહીંયા આઈ એમ ઇન ક્રાઇસિસ, યુ આર ઓલવેઝ એટ માય ડોર, અને યુ આર ઇન ટ્રબલ. તો જ્યારે પણ એક વસ્તુ યાદ રાખજો કે આવા વાક્યોમાં જ્યારે તમને પૂર્ણ વર્તમાન કાળ યુઝ કરવાનું કીધું હોય અને જો વાક્યમાં તમને એમ ઇઝ કે આર જેવા શબ્દો આપે છે તો એમ ઇઝ કે આર ઇઝ ઇક્વલ ટુ માત્ર તમારે કરવાનું છે હેવ હેઝ પ્લસ બીન. બીજું કશું જ તમારે વાક્યમાં કરવાનું રહેશે નહીં. તો યુ શુડ બી કેરફુલ અબાઉટ ધીસ. ચાલો પેરેગ્રાફથી શરૂઆત કરીએ છીએ. ઓકે, સો આઈ હેવ નોટ આસ્ક્ડ ફોર યોર હેલ્પ. પહેલું વાક્ય, આઈ હેવ મેનેજડ એવરીથિંગ માય સેલ્ફ. મેં તમને કીધું ને આઈ હેવ મેનેજડ એવરીથિંગ માય સેલ્ફ. ઓકે, કે અહીંયા હેવ લીધું અને ત્યાર પછી આપણે મેનેજનું પાસ્ટ પાર્ટિસિપલ મેનેજ લઈ લઈએ છીએ. હવે જરા જો યુ ડુ નોટ, ઉપરના વાક્યમાં તમે ધ્યાનથી જુઓ શું લખવામાં આપ્યું તમને? ડુ નોટ હેલ્પ લખીને આપ્યું છે. ઓકે, તો નીચે આપણે શું કરીશું? આઈ હેવ નોટ હેલ્પડ. ઓકે, નકાર છે એટલે આઈ હેવ નોટ હેલ્પ. ઓકે, તો યુ હેવ નોટ હેલ્પડ મી વેન એવર. હવે ધ્યાનથી જુઓ વાક્યમાં કયો શબ્દ છે? ઉપર એમ નામનો શબ્દ આપ્યો છે, તો નીચે જવાબમાં શું આવશે? હેવ હેઝ પ્લસ બીન. માત્ર ને માત્ર શું આવશે મારા ભાઈઓ? હેવ હેઝ પ્લસ બીન. તો આઈ હેવ બીન ઇન ક્રાઇસિસ. હવે નીચે જરા જુઓ, યુ આર ઓલવેઝ. પાછો કયો શબ્દ દેખાય છે આપણને? આર. એમિઝ આર આપેલું હોય તેની જગ્યાએ શું લેવું જોઈએ? હેવ હેઝ પ્લસ બીન લેવું જોઈએ. તો જવાબમાં શું આવશે? યુ હેવ. હવે વચ્ચે પછી ઓલવેઝ શબ્દ છે એટલે ઓલવેઝ પછી બીન લખજો. તો યુ હેવ ઓલવેઝ બીન
એટ માય ડો વેન એવર યુ આર. ફરી એકવાર જરા જુઓ કયો શબ્દ આપ્યો છે ભાઈ, આર. અને મેં તમને કીધું એ પ્રમાણે કે જો વાક્યમાં એમ ઇઝ આર આપેલું છે તો એની જગ્યાએ આપણે શું લેવાનું છે? હેવ હેઝ પ્લસ બીન લેવાનું છે. તો જવાબમાં આવશે વેન એવર યુ હેવ બીન ઇન ટ્રબલ. તો જવાબમાં અહીંયા આવશે હેવ બીન ઇન ટ્રબલ. તો ધ્યાન રાખજો, ઘણી બધી વખત આપણને તો હંમેશા વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યની ટેવ હોય છે, પણ અહીંયા એને પેરેગ્રાફ તમને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનો કીધો છે. તો યુ હેવ ટુ બી વેરી મચ વિજિલન્ટ અબાઉટ ધેટ. ચાલો હવે ડુ એઝ રિલેટેડમાં નંબર 50 પર જઈશું. વોઇસ છે. વોઇસમાં ઘણી બધી વખત એવું બને કે તમને લોકોને ટેક્સ્ચ્યુઅલ પેરા આવે, અને ટેક્સ્ચ્યુઅલ પેરા આર ઓલવેઝ વેરી ડિફિકલ્ટ. તો થોડુંક વધારે ધ્યાન આપજો ભાઈ. ઓકે, ચાલો જવાબ સાથે તમે જરા જોઈ લઈએ. હેડેક ગિવ્સ અ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. શરૂઆત ધ સફરરથી કરવાની કીધી છે. બે કર્મ છે. હેડેક ગિવ્સ અ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. તો તમે ધ્યાનથી જરા ચેક કરશો તો અહીંયા પહેલું જ કર્મ આપણું શું બને છે? તો અહીંયા પહેલું જ કર્મ આપણું બને છે ભાઈ ધ સફરર. ઓકે, તો અહીંયા પહેલું જ કર્મ છે ભાઈ આપણું ધ સફરર, જ્યારે બીજું કર્મ છે અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. ઓકે, હવે શરૂઆત ધ સફરરથી કીધી છે તો આપણે એવી રીતે શરૂઆત કરીએ તો આવશે ધ સફરર ઇઝ. કેમ ઇઝ? કારણ કે વાક્યમાં મને કયો શબ્દ દેખાય છે ભાઈ? ગીવ્સ નામનો શબ્દ દેખાય છે. અને જો વાક્યમાં ભાઈ ગીવ્સ નામનો શબ્દ હોય તો ક્રિયાપદને એસ કહીએ છે, અને એસ કહીએ છે તો ઓબ્વિયસલી વાક્ય સાદા વર્તમાનમાં છે. તો અહીંયા આવશે ધ સફરર ઇઝ ગીવન. અને હવે મારું બીજું કર્મ એક્ઝેક્ટ આ જગ્યાએ આવશે અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. આવી ગયું ભાઈ અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડેક. આગળ જરા જુઓ, લેટ અસ સી. નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન. હવે ધ્યાન બી જરા જુઓ, કેન આપેલું છે, ત્યાર પછી બી શબ્દ આપેલો છે, અને આગળ જઈને વાક્યમાં સો ઓપનલી પછી કયો શબ્દ આપ્યો છે? મેન્શન્ડ. એટલે કેન એટલે કે એમ એ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આનો મતલબ એવો થાય છે કે મારું વાક્ય પેસિવમાં છે અને મારે એને શેમાં ફેરવવાનું છે ભાઈ? એક્ટિવમાં ફેરવવાનું છે. આ પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટીનો છે, બોર્ડમાં પૂછાઈ શકે એવો છે, તો બેટર તમે થોડુંક વધારે ધ્યાન આપજો. તો અહીંયા ઓબ્વિયસલી બાયપ્લસ કરતાં આપ્યું નથી. હવે પેસિવ વોઇસ હોય તો પહેલાં તો આપણે એ જોવાનું બાયપ્લસ કરતાં છે કે નહીં. જો હોય તો એ જ કરતાં આગળ લાવવો પડે, પણ નથી તો હું તમને સલાહ આપીશ કે કરતા તરીકે તમારે શું લેવું જોઈએ ભાઈ? વી લેવું જોઈએ. તો આપણે અહીંયા વી લઈ લઈએ છીએ. ત્યાર પછી કેન રાખ્યું છે એમનું એમ. કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ લઈ લઈએ તો મેન્શન્ડ જે કંઈ પણ છે એનું મૂળરૂપ શું થશે ભાઈ? મેન્શન. સો વી કેન મેન્શન નો અધર એલિમેન્ટ સો ઓપનલી વિથ ઇમ્પ્યુનિટી. બહુ જ ધ્યાનથી જુઓ, પેસિવ વાક્ય આપણે એક્ટિવમાં આવી રીતે ફેરવી શકીએ. યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ. તો હવે જરા જો યુ કુડ મેન્શન, તો અહીંયા કુડ છે, ત્યાર પછી અહીંયા મેન્શન છે, એટલે કુડ એટલે કે એમ એ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે. તો ઓબ્વિયસલી વાક્યમાંથી કર્મ શોધો. અહીંયા કર્મ શું બનશે ભાઈ આપણું? હેડેક. ઉઠાવીને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. હેડેકનો એચ કેપિટલ આવશે, ભૂલતા નહીં. તો હેડેક કુડ બી મેન્શન્ડ બાય યુ ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ્સ. છેલ્લું વાક્ય, નો વન વુડ બી શોક્ડ. તો ધ્યાનથી જો બેટા, અહીંયા વુડ આપવામાં આવ્યું છે, ત્યાર પછી બી છે, અને બી પછી શોક્ડ છે. આ વસ્તુ જ ઇન્ડિકેટ કરે છે કે તમારું વાક્ય શેમાં છે ભાઈ? પેસિવ. આપણે શેમાં ફેરવવું છે? એક્ટિવ. અને બહુ મજાની વાત તમને કહું, ઓકે, અહીંયા બાય ઇટ આપેલું છે તો પછી ઇટને જ આગળ લઈ જઈએ તો શું આવશે? ઇટ, પછી વુડ, પછી શું આવશે? બી નીકળી જાય એટલે ક્રિયાપદનું મૂળરૂપ શું આવશે? શોક. નો વન, એન્ડ ઇટ વુડ શોક નો વન. બહુ જ પરફેક્ટ પેરેગ્રાફ છે. રિવાઇન્ડ કરીને જોશો તો મને વધારે ગમશે, પણ હું તો જોઉં છું થોડો આગળ. ચાલો શરૂઆત હવે તેનાથી કરીએ છીએ. તો હવે આપણે એબ્સોલ્યુટલી જઈશું ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફથી. ઓકે, હવે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ અહીંયા આમ જોવા જઈએ તો બહુ સારા લેવલનો આપ્યો છે. જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. પહેલાં જ ફાધર, વોટ ડુ યુ વોન્ટ એઝ યોર બર્થડે ગિફ્ટ ડિયર. ડિયર શબ્દ છે એટલે આપણે એક લવિંગલી નામનો શબ્દ વાક્યમાં ઉમેરીશું. સારા શું કહે છે? આઈ લીવ ઇટ ટુ યુ યોર ચોઇસ ડેડ. સારા કહે છે ભાઈ તમે જે લાવશો એ મને ફાવશે. ફાધર, સપોઝ શબ્દ જરા જોજો. સપોઝ શબ્દ આપણે ત્યારે વાપરીએ છીએ જ્યારે આપણે કોઈના પર ડાઉટ કરતા હોઈએ, શક કરતા હોઈએ. યુ ડુ નોટ લાઇક માય ચોઇસ. સારા, ડેડ, વોટ એવર ઇટ ઇઝ, આઈ વિલ એક્સેપ્ટ ઇટ હોલ હાર્ટલી. ચાલો જરા ચેક કરીએ છીએ. તો સૌથી પહેલાં પહેલું વાક્ય તો ભાઈ તમે ધ્યાનથી જુઓ, પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ એટલે મારે સેટ ટુની જગ્યાએ શું લેવું જોઈએ? આસ્ક. તો આવશે ફાધર આસ્કડ સારા. લવિંગલી શબ્દ કેમ મૂકું છું? કારણ કે વાક્યમાં ડિયર શબ્દ છે, દેટ્સ વાય. સો ફાધર આસ્કડ સારા લવિંગલી. વોટ, હવે જો વોટ મારું સંયોજક છે તો સંયોજક પછી હંમેશા કરતા, એટલે વોટ પછી યુ પ્રમાણે મારે શું લેવું પડશે? શી. કારણ કે યુ કે યો સાંભળનાર પ્રમાણે. તો વોટ શી. ડુ કે ડઝ નામનો શબ્દ નીકળી જાય પણ જતાં પહેલાં સારું કામ કરીને જાય. ડુ કે ડઝ એટલે સાદો વર્તમાન.
ફેરવવાનો છે મારે સાદો ભૂતકાળ, એટલે ઓબ્વિયસલી મારે વોન્ટનું શું કરવાનું છે? વોન્ટેડ. તો વોટ શી વોન્ટેડ એઝ અ બર્થડે ગિફ્ટ. નીચે સારા શું જવાબ આપે છે? સારા જવાબ આપે છે. સારા કહે છે કે આઈ લીવ ઇટ ટુ યોર ચોઇસ ડેડ. તો જવાબ આવશે સારા રિપ્લાઇડ ધેટ શી લેફ્ટ. કારણ કે લીવ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. સાદો વર્તમાન સાદો ભૂતકાળ, લીવનું ભૂતકાળ શું થાય? લેફ્ટ. તો શી લેફ્ટ ઇટ ટુ હિઝ ચોઇસ. નીચે ફાધર કહે છે સપોઝ. હવે ધ્યાનથી જોજો, સપોઝ એ ડાઉટફુલ વર્ડ છે તો આપણે સહેજ જરા અહીંયા નવું લઈએ છે. ફાધર ડાઉટેડ હ. સપોઝ માટે આપણે શું બનાવ્યું છે? ફાધર ડાઉટેડ, કે ફાધરે એના પર થોડો ડાઉટ કર્યો કે ખરેખર તને ગમશે. એન્ડ આસ્ક, અને પછી ફરીથી પૂછે છે ઓકે, ઇફ શી ડીડ નોટ લાઇક હિઝ ચોઇસ. ઓકે, યુ ડુ નોટ લાઇક માય ચોઇસ. આને જોડવું હોય તો એન્ડ આસ્ક અને પછી ઇફ જ લેવું પડશે. તમે બિલકુલ ધ્યાનથી જુઓ, મને ખબર છે વાક્ય વિધાન છે, છતાં પણ પ્રશ્નાની જેમ કેમ બનાવવું પડે છે? યુ ડુ નોટ લાઇક માય ચોઇસ, કે જો તને મારી ચોઇસ ના ગમી તો. ના ગમી તો એટલે હા કે ના, ગમી પણ શકે અને ના પણ ગમી શકે. તો શું આવશે? આસ્ક્ડ ઇફ શી ડીડ નોટ લાઇક હિઝ ચોઇસ. સારા અશ્યોર્ડ. સારા શું કહે છે? ડેડ વોટ એવર ઇટ ઇઝ આઈ વિલ એસેપ્ટ ઇટ હોલ હાર્ટલી, કે ગમે તો લાવો ને યાર, કોઈ ચિંતા નથી. તો એનો મતલબ અહીંયા સારા પોતાના ફાધરને અશ્યોર કરે છે, બાંહેધરી આપે કે કોઈ ચિંતા ના કરો, જે લાવશો ચાલશે. તો સારા અશ્યોર્ડ, નવો શબ્દ અહીંયા યુઝ કરીએ છીએ, અશ્યોર્ડ હિમ દેટ વોટ એવર ઇટ વોઝ. ઇઝનું શું કરશો? વોઝ કરી દેશો અહીંયા કોમા. શી વુડ એક્સેપ્ટ ઇટ હોલ હાર્ટલી. ગાલાના તમામ પેપરમાં ડાયલોગ રાઇટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનો ડાયલોગ બહુ જ ખતરનાક લેવલના છે. તો સખત ધ્યાન આપજો. જેટલી વધારે પ્રેક્ટિસ કરી શકો એટલી વધારે આની પ્રેક્ટિસ કરજો. બાકી ઇનડાયરેક્ટ સ્પીચ તમને પ્રોબ્લેમમાં મૂકી શકે છે જો ગાલાના પૂછાય તો. ચલો શરૂઆત હવે કરીશું ભાઈ આપણે કમ્પ્લીટ ધ ફંક્શન સી, એટલે કે CTSC. મારી ભાષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ ઇક્વલ ટુ CTS. પહેલું જ વાક્ય, વી વિલ નોટ ગો અહેડ. ઓપ્શનમાં છે અન્ટિલ એક્સપ્રેસિંગ ટાઈમ. તો જવાબમાં આવશે ભાઈ એબ્સોલ્યુટલી જવાબ કંઈક આવો જ બનશે. વી વિલ નોટ બી અચ્છા પહેલાનો આન્સર છે વી વિલ નોટ ગો અહેડ અન્ટિલ ઇટ ઇઝ ડાર્ક. વી વિલ નોટ ગો અહેડ અન્ટિલ ઇટ ઇઝ ડાર્ક. વાક્યમાં આપણને શું યુઝ કરવાનું કીધું છે ભાઈ? અન્ટિલ. તો સૌથી પહેલાં આવશે અહીંયા અન્ટિલ. અન્ટિલ પછીનું વાક્ય સાદા વર્તમાન કાળમાં ઇટ ઇઝ ડાર્ક. તો ભાઈ વી વિલ નોટ ગો અહેડ અન્ટિલ ઇટ ઇઝ ડાર્ક. જ્યાં સુધી અંધારું ના થાય ત્યાં સુધી આપણે આગળ વધવાનું ટાળીશું. ચાલો આગળનું, વી વિલ નોટ બી એબલ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇઝ ઇક્વલ ટુ ઇફ અથવા અનલેસ લઈ શકાય. હવે અહીંયા તમને વિલ નોટ આપ્યું છે, એટલે ઇફ કે અનલેસ વાળું વાક્ય તમે જે બી બનાવો એ તમારે સાદા વર્તમાન કાળમાં બનાવવું જોઈએ. તો વી વિલ નોટ બી એબલ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ અનલેસ વી ટેક સમ અર્જન્ટ એક્શન્સ. જ્યાં સુધી આપણે અર્જન્ટ એક્શન્સ નહીં લઈએ, ખાસ એક્શન્સ નહીં લઈએ, ખાસ કામો નહીં કરીએ, ત્યાં સુધી આપણે પર્યાવરણને બચાવી શકીશું નહીં. તો અન્ટિલવાળું વાક્ય પણ સાદા વર્તમાન કાળમાં જઈ રહ્યું છે અને અનલેસવાળું વાક્ય પણ સાદા વર્તમાન કાળમાં જઈ રહ્યું છે. ટૂંકમાં ગાલાએ CTS એવા જ લેવલના પૂછ્યા છે કે જેમાં સાદો વર્તમાન કાળ થોડુંક વધારે પડતું યુઝ થાય. ઓકે ચલો સહેજ આગળ જઈએ છે. નાઉ વી આર ગોઈંગ ફોર કમ્બાઇન ધ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સી. શરૂઆત શાંતિ કરશું ભાઈ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સી. સૌથી પહેલાં 57 નંબર પર આપણે જરા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સૌથી પહેલાં જરા ધ્યાનથી ચેક કરીએ છીએ. ઓકે કે સૌથી પહેલાં આપ્યું છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. વી બ્રેથ. That time, there is a microscopic movement of the cranial bones. It allows the cerebrospinal fluid to move freely in turn. It flows through the spinal column and the skull. કહેવાનો મિનિંગ એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે છે કે આ પેરેગ્રાફ તમારા 3જા નંબરના ચેપ્ટરમાંથી છે. એટલે ઘણી બધી વખત ટેક્સ્ચ્યુઅલ પેરા પૂછાય તો ટેક્સ્ટબુકની જેમ લખવો પણ જરૂરી છે. તો ધ્યાનથી જુઓ પહેલાં 2 વાક્યો કે ભાઈ વી બ્રેથ ધેટ ટાઈમ શબ્દ આપ્યો છે એટલે વાક્ય 100% વેનથી જોડી શકાશે. તો વેન વી બ્રેથ કોમા ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. હજુ જરા ધ્યાનથી જોજો માઇક્રોસ્કોપિક ઓફ ધ ક્રેનિયલ. હવે કયો શબ્દ આપ્યો છે? ઇટ. બીજા વાક્યની શરૂઆતમાં ઇટ હોય તો 100% વાક્ય વિચથી જોડી શકાય. તો વિચ અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી ઇન ટર્ન થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. તો ઓબ્વિયસલી ધેટ ટાઈમ જોઈને મને ખબર પડી જવાબમાં વેન આવવાનું છે અને ઇટ જોઈને મને જવાબમાં ખબર પડી કે આન્સર વિલ બી વિચ. તો ઓબ્વિયસલી કંઈક આ પ્રકારે તમે ઈચ્છો તો એ પ્રકારે બનાવી તો શકો છો. તો ધેટ વોઝ ઓલ અબાઉટ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. ઓકે ચલો એરર્સથી શરૂઆત કરી દઈએ છીએ. જેટલા પણ પ્રકારનું ગ્રામર છે તમામ ગ્રામર લઈ જ લઈએ છીએ. પહેલામાં અહીંયા લખ્યું છે હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેટ. બિલકુલ નહીં. તો અહીંયા ઇરિટેટ વિલ બી રિપ્લેસ વિથ ઇરિટેશન.
આગળ જરા જુઓ. ઇટ ઇઝ બીકોઝ હી હેઝ ઇન્સલ્ટેડ હર સેવરલ ટાઈમ્સ વિધાઉટ સમ. ના સમની જગ્યાએ શું આવશે? એની. હવે જો અહીંયા શબ્દ આપ્યો છે વિધાઉટ. વિધાઉટ એ હંમેશા નકારાત્મક શબ્દ છે, અને જો નકારાત્મક શબ્દ હોય તો એની નામનો જ શબ્દ આવે, તો સમને રિપ્લેસ કોણ કરશે ભાઈ? એની કરશે. આગળ જરા જુઓ, બહુ જ સરસ વાક્ય રચના છે. આગળ ધ્યાનથી જુઓ, કયો શબ્દ છે? મેક્સ. જ્યારે પણ કોઈ પણ વાક્યમાં મેક હોય તો મેક પછી ક્યારેય ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ ના આવે, માત્ર ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે આ જગ્યાએ ટેક હોવું જોઈએ. એટલે અહીંયા ટુ ટેકનું શું થશે? ટેક. ભૂલતા નહીં, જો આગળ મેક નામનો શબ્દ છે કોઈ પણ વાક્યમાં તો પાછળ જઈને ક્રિયાપદનું મૂળરૂપ આવે, આગળ TO2 લાગતું નથી, એટલે ટુ ટેકનું શું કરશું? માત્ર ને માત્ર ટેક. એના પછી તમે ધ્યાનથી જરા જોશો તો અહીંયા તમને આપ્યું છે અ વર્સ્ટ. હવે વર્સ્ટ એ શું છે? સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ છે, તો અને રિપ્લેસ કોણ કરશે ભાઈ? ધ કરી નાખશે. ઓકે, સો દેટ વોઝ યોર એરર્સ, નથિંગ બટ યોર એરર્સ. બસ આજના લેક્ચરમાં માત્ર આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.